નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિશે બેઝિક ગણિતનું મોસ્ટ આઈએમપી પેપર પ્રથમ પરીક્ષા 2025 માટેનું સોલ્યુશન પણ કરીશું અને તમને એ પણ બતાવીશું વિભાગ A, B, C અને D માં કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકે છે. તો પ્લીઝ મિત્રો, વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરવાનો છે. નવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો તમારો વિભાગ A આવશે 24 ગુણનો, ટોટલ તમારે 80 ગુણનું પેપર આવશે, જેમાં તમારે પહેલાં 6 આવશે ખાલી જગ્યા. જેમાં પહેલું આપેલ છે, જુઓ કે બિંદુ -4, 3નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા થાય, મતલબ યામ ભૂમિતિનો દાખલો છે. તો આનું અંતર કેટલું થશે એમાં જવાબ આવશે, તમે અંતરસૂત્ર મૂકશો તો જવાબ આવશે 5. પછી બીજો છે, જો અવલોકનનો આપેલા છે તમને અને એમાં બહુલક તમને પહેલાં જણાવી દીધેલ છે 3 હોય તો એક્સની કિંમત કેટલી. તો જો 3 2 વખત છે અને 2 પણ 2 વખત છે, જે સૌથી વધારે પુનરાવર્તિત થાય. તો હવે એક્સની કિંમત કેટલી લેવી જોઈએ? આપણે 3 લેવી જોઈએ, કારણ કે 3 વધારે વખત પુનરાવર્તન થાય એટલે બહુલક 3 થાય. એવી રીતના ત્રીજો પ્રશ્ન, 80 ગુણના પ્રશ્નપત્રમાં 70 ગુણ આવવાની સંભાવના ખાલી જગ્યા થાય, તો એનો જવાબ આવશે 1/81. ચોથો છે, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો, તો એમાં 1 જવાબ આવે. પછી પાંચમામાં 17, 23 અને 29 આ 3 સંખ્યાનો આપણે ગુસા શોધવાનો, તો એનો જવાબ આવશે 1. અને છઠ્ઠો છે, સુરેખ બહુપદી આપેલ છે 7x - 3, એનું શૂન્ય શું થાય? તો તમારે 7x - 3 બરાબર 0 કરી સાદુરૂપ આપશો તો એક્સની કિંમત તમને કેટલી મળશે? 3/7. પછી આગળ વિકલ્પ આપેલ છે, જેમાં પહેલું છે, જુઓ કે ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી, તો એમાં D આવશે, વિસ્તાર. 8મો છે, જો PA બરાબર 0.53 હોય તો PA બાર કેટલો થાય? તો 1ની અંદરથી 0.53 બાદ કરવાનો એટલે જવાબ આવશે ઓપ્શન B, 0.47. આગળ આપેલ છે, જુઓ બહુપદીનો તમને આલેખ કેવો મળશે? તો એમાં જવાબ આવશે B, ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. 10મો છે, ડિસેમ્બર માસમાં 5 સોમવાર હોવાની સંભાવના કેટલી થાય? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન B, 2/7. ઓકે, આ જે ટીક કરેલ છે ખોટું છે એટલે ઓપ્શન B જવાબ થશે. પછી 11મો છે, બિંદુ 5 અને -3નું એક્સ અક્ષથી લંબ અંતર કેટલું થાય? તો એમાં જવાબ આવશે ઓપ્શન A, 3. ઓકે. પછી આગળ જો 12મો છે, આકૃતિ આપેલ છે તમને બાજુમાં દેખાતી છે, આ રીતનો પ્રશ્ન પણ તમારે આવશે. આ આકૃતિ ઉપરથી તમને કીધું છે PXના શૂન્યોની સંખ્યા, તો આપણે એક્સ અક્ષને આ આલેખ કેટલી વાર છેદે છે? તો તમે ટોટલ ગણશો 4 વખત જવાબ આવશે, તો એનો ઓપ્શન D જવાબ થાય 4. પછી ખરા ખોટા આપેલા છે, જેમાં 13મું છે, કોઈ માહિતી માટે M બરાબર 25 અને Z બરાબર 25, તો X બાર બરાબર પણ 25 થાય, તો આ વિધાન ખરું થાય. 14મો છે, 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે, તો આ અસમય સંખ્યા છે તેથી ખોટું થશે. 15મું, કોઈ પણ અશક્ય ઘટનાની સંભાવના 1 છે, તો આ વિધાન પણ ખોટું થાય, કારણ કે અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. 16મું છે, બિંદુઓ 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં 2 છે, તો તમારે અંતરસૂત્ર મૂકવાનું, સાદુરૂપ આપવાનું, જવાબ એટલો જ આવે છે એટલે આ વિધાન ખરું થશે. હવે 17માં જુઓ, કોઈ પણ ઘટના A માટે PA + PA બાર બરાબર ખાલી જગ્યા, તો એમાં 1 આવશે જવાબ. પછી 18મું છે, સમતલના 2 બિંદુઓ વચ્ચેનું અંતરસૂત્ર જણાવો, તો આ જે સૂત્ર દેખાય ખોટું છે, કારણ કે એમાં યામક્ષોમાં ભૂલ છે લખેલી, એટલે આપણે શું જવાબ આવશે એમાં કે વર્ગમૂળમાં x2 - x1 ² + y2 - y1 ². પછી 19મો છે, બહુપદી PX 7x + 5નો આલેખ કેવો મળશે? તો આનો સુરેખ આલેખ મળશે મિત્રો. ઓકે, રેખા આલેખ મળશે, સુરેખ નહીં. પછી 20માં સમીકરણ આપેલ છે, એનું દ્વિચલ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે, તો બધું ઓકે છે, ખાલી 8 જે બરાબરની આ બાજુ છે ને એને આ સાઈડ લાવવાના, એટલે -8 થઈ જશે. પછી જોડકા જોડવાના હતા 21, 22, 23 અને 24. તો 21માં તમારે સૂત્ર આપેલું છે, જેમાં તમારે આનો જવાબ થશે 21માની અંદર મિત્રો આલ્ફા બીટા + બીટા ગેમા + ગેમા આલ્ફા. તો એમાં હવે શું કરવાનું? એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન B, C/A. પછી 22માં આલ્ફા + બીટા + ગેમા છે, તો એમાં જવાબ આવશે ઓપ્શન D, -B/A. 23માં જવાબ આવશે મિત્રો ઓપ્શન F, -D/F. અને 24માં છે બહુલક Z, તો એનું સૂત્ર શું થાય? 3M - 2x બાર, એટલે ઓપ્શન A જવાબ આવશે. હવે આગળ જો વિભાગ B, દાખલા તમને 2 ગુણના કેવા પૂછાય એનો સ્ક્રીનશોટ એકવાર લઈ લેજો, કારણ કે તમારે આ રીતના દાખલાઓની તૈયારી કરવાની છે, રીત ખાસ તૈયાર કરવાની છે. રકમ સેમ ના આવે તો તમને રીત આવડતી હોય તો દાખલો કામ લાગી જાય.
પહેલો જો આપેલ છે 96 અને 404નો લસા અવિભાજ્યની રીતે મેળવું. આગળ સમાંતર શ્રેણીનો છે 10મું પદ શોધો. પછી 27મો છે જેમાં તમારે અંતરસૂત્ર શોધવાનું, એટલે અંતરસૂત્રવાળો દાખલો તૈયાર કરવાનો, યામ ભૂમિતિનો છે. 28મો છે જેને શૂન્યનો સરવાળો ગુણાકાર આપેલા હોય એવી એકાદ બહુપદી, એટલે બીજા ચેપ્ટરનો છે. આ રીતના તમારે દાખલા આ રીતના તૈયાર કરી નાખવાનો. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો પછી જો 33મો પ્રશ્ન છે જે સંભાવનાનો દાખલો આપેલો છે. 34મો છે આંકડાશાસ્ત્રનો છે. તમને બધી કિંમતો પહેલેથી આપેલી છે, ખાલી સૂત્ર મૂકીને સાદુરૂપ આપશો, જવાબ આવી જશે. ઓકે, એવી રીતના ટોટલ સ્ક્રીનશોટ લઈ રહ્યો 37 સુધીના દાખલા. હવે વિભાગ સીમાં તમારા 3 ગુણના દાખલા કયા કયા ચેપ્ટરમાંથી ને કેવા કેવા આવશે પહેલાં એક સ્ક્રીનશોટ લો. પહેલો સંભાવનાનો છે, બીજો આપેલો છે એમાં તમારે એનો ઉકેલ મેળવવાનો છે, મતલબ ત્રીજા પ્રકરણનો છે દ્વિચલ સૂર્યકાંત સમીકરણ યુગ્મનો. પછી સમાંતર શ્રેણીનો સરવાળો 5મો ચેપ્ટરનો છે. હવે 41 થી 46નો સ્ક્રીનશોટ લઈ રહ્યો. હવે તમારે સેક્શન સીનો પણ દાખલાની તૈયારી થઈ જાય. ઓકે, આ બધા દાખલા જોઈ નાખો. ખાસ કયા કયા ચેપ્ટરના વધારે પૂછાય છે, ચેપ્ટર ઉપર વધારે તૈયારી કરીને આપણે એ રીતની દાખલાની તૈયારી કરી નાખવાની. પછી જુઓ 47માં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. મોસ્ટ એમપી પ્રમેય છે, આપણે ચેનલમાં અપલોડ કરેલો છે. પછી સમાંતર શ્રેણી પ્લસ સંભાવના પ્લસ આંકડાશાસ્ત્ર, આ બધું જ આપણી ચેનલમાં મૂકેલું છે. તમે જોશો તો બધી રીતના દાખલા તમને મળી જશે. તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ જો 50મો દાખલો જે તમારે ખૂટતી આવૃત્તિનો દાખલો છે A અને B, રેડી? એમાં તમારે મધ્યસ્થ આપેલો છે. તો ખૂટતી આવૃત્તિવાળો દાખલો પણ આપણે શીખવેલો છે કઈ રીતના ગણવો હોય, તો એ પણ તમને ચેનલની અંદર મળી જશે. એવું છે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું. પછી 51મો 52મો 53મો આ બધા જ દાખલાના સ્ક્રીનશોટ લઈ લો. અને 54મો છેલ્લે આપેલો છે એ પણ સંભાવનાનો છે. ઓકે, તો મિત્રો આ તો આપણે પ્રથમ પરીક્ષા 2025 માટેનું બેઝિક ગણિતનું મોસ્ટ એમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જેટલા પણ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે દરેક વિદ્યાર્થીઓને મારા વતી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.